أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين الرحمن الرحيم والعاقبة للمتقين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب إله العالمين مولانا مولى الكونين جد الحسن والحسين مولانا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى محمد. السلام عليك يا أبا عبد الله وعلى الألواح التي هلت بفنائك. عليكم مني جميعا سلام الله أبدا ما بقيت وبقي الليل والنهار ولا جعله الله آخر العهد مني لزيارتكم. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين. قال الله تبارك في كتابه المجيد. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. صدق الله العلي العظيم. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. زنی محترم اب جوان شو که بانی محفل شیخ ویزن تجدید صحت و سلامتی به زندگی سفر نے آسان کرو واسطے آپ سب مومنین پاس ترن دار صلوات کی گزارش ہے. صلی اللہ محمد و علی محمد. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. زنی محترم جان چون که از نیرات زیارت نیرات مجلس છે સાથોસાથ જુમેરાત નિરાત બી છે. એટલા માટે એ બી છે કે અમુક દિવસો પહેલા ઘણી તકરીરો આપણે પેશ કરી ચૂકેલ છે અને વધુ પ્રમાણમાં તમારી સમક્ષ શેખ મોઈઝે મોત બારામાં ચર્ચા કરેલી છે. એટલા માટે જરૂરી સમજું છું કે આજની આ રાત્રિએ બેશક આપણે મોતના મોઝુને ધ્યાનમાં રાખશું, પરંતુ જરાક આપણે રજિસ્ટરને થોડો ઘણો બદલાવશું જેથી કરીને તમારું ધ્યાન મારી સાથે રહે. અઝાને મોહતરમ આપણો સિલસિલો જુમેરાતનો એ છે કે આપણે નાનપણથી કુરાન શરીફના અમુક નાના સૂરાઓને હિફ્ઝ કરતા આવ્યા છે, પરંતુ એના બારામાં કદી ખાસ મોકો નથી મળ્યો વિચાર કરવાનો. એટલા માટે આપણી બધી કોશિશ એ રહે છે કે જ્યારે પણ આપણને મજલિસ કરવાનો મોકો મળે તો સાચમાં આપણે એ સૂરાઓ બારામાં ચર્ચા કરે, ગૌર અને ફિક્ર કરે. અમુક સમય પહેલા આપણે સાચમાં સૂરે ફલક બારામાં ચર્ચા કરેલી, સાચમાં આપણે સૂરે નાસ બારામાં ચર્ચા કરેલી અને ગઈ અઠવાડિયે આપણે શરૂ કર્યા સૂરે ઇખલાસ. દરઅસલ અઝીઝાન મોહતરમ આ મૌઝૂને શ્વઝીર કરવા વાસ્તે આ મૌઝૂને આપણે એટલા માટે હાથમાં લીધું છે કારણ કે મારી ગઈ મજલિસ દરમિયાન તમને અમુક એલિમેન્ટ ઓફ રેસ્પોન્સ બારા પેશ કર્યું હતું અને કહ્યું હતું કે કુરાન શરીફ જે છે તે એક સમજવાની કિતાબ છે. કુરાન શરીફ જે છે તે ખાલી એક સાયા વાસ્તે કિતાબ નથી, એક સંગારવા વાસ્તે કિતાબ નથી, પરંતુ આપણા ઉપર ફરજ છે, આપણા ઉપર વ્યાજબી છે કે એ કિતાબને આપણે એવી રીતે પઢે આપણા અકલનો સહારો લઈને એ કિતાબને આપણે સાથમાં પઢીએ. અને મુસલમાન જે રિશ્તો કુરાન શરીફની સાથે રાખ્યો છે, ખાસ કરીને આપણી કોમોની અંદરમાં, તેની અંદરમાં આ બહુ જ મોટો ઘટાડો છે. ત્યાં એક ગાપ, જે ગાપને આપણને કોમ્પ્લે કરવું જરૂરી છે. અઝાને મોહતરમ તમને ગયા અઠવાડિયે દાખલો આપ્યો હતો, કેનો દાખલો તમને આપ્યો હતો? લેસ્તે હઝરતનો દાખલો તમને આપ્યો હતો. એક યહૂદી औरत કે જે
રસૂલ ઇસ્લામ મારામાં એક ટૂંક બાયોગ્રાફી લખેલી છે અને જેના જરીએ જેના સ્પીચના જરીએ જેની તકરીરના જરીએ લોકોના નજરિયા લોકોની સોચ કુરાન ઉપર બદલી ગઈ છે। એ વખતે આપણે સવાલ ઉત્પન્ન કર્યો હતો કે મુસલમાન અગર પારકા તારી ધર્મ પ્રત્યે તારા ધર્મ પ્રત્યે આપણી લાગણી ઘર આવે છે તો શું તારા ઉપર વ્યાજબી નથી કે તું અમુક સવાલો તારા ધર્મ પર પેશ કર। એટલું જ નહીં પરંતુ એ બી બયાન કર્યું હતું કે એ औरत કાબિલેદાદ છે, એ औरत વખાણને પાત્ર છે। ક્યાં મોકા ઉપર? કારણ કે પોતાની કોશિશ કરેલી, પોતાની એફર્ટ કર્યા। તો એ મોકા જ્યારે એવા મિસાલો મારી જિંદગીની અંદરમાં આવે છે તો હું ખુદ પોતાથી સવાલ કરું કે મારા ધર્મને સમજવા વાસ્તે મેં કેટલી કોશિશ કરી છે। ત્યારબાદ આપણે બયાન કર્યું હતું કે આની અંદરમાં કે કુરાન શરીફ છે એક એવી કિતાબ છે જેની ઉપર અગર આપણે ગૌર અને ફિક્ર ન કર્યા ને પોપટ માફક અગર જો આપણે તેને ભણતા રહ્યા તો જે સુબ્ટિલિટી તેની અંદરમાં મૌજૂદ છે તેનાથી આપણે મહેરૂમ રહી જશું। અને તમને ગયા અઠવાડિયે દાખલો કેનો આપ્યો હતો સૂરે મુદસ્સીરની એક આયત વરબ્બકા ફકબ્બીર। કુરાન શરીફની એવી આયત છે જેને ફ્રેન્ચી જબાનમાં કહે છે પાલેન્ડ્રોમ। બે સંસની અંદરમાં એ આયતને આપણે પઢી શકીએ છીએ। જે રીતે તમે ફ્રેન્ચી જબાનમાં બોબ બોલ્યો છો યા તો રોબેર બોલ્યો છો, બે સંસની અંદરમાં એ બોલને આપણે બોલી શકીએ છીએ। એ જ રીતે આ આયતને આપણે બે સંસની અંદરમાં લઈ શકીએ છીએ। હવે ત્યારબાદ આપણે શરૂ કર્યું હતું સૂરે ઇખલાસ બારામાં ચર્ચા। અને દરઅસલ જ્યારે પણ આપણે એક સૂરાની એજ્યુડ કરે છે તો આપણે બે સવાલો ઉત્પન્ન કરીએ છીએ। પહેલો સવાલ આપણો એ રહે છે કે ક્યાં મોકા ઉપર એ સૂરો નાઝિલ થયો છે અને એ સૂરાની કઈ કઈ ફઝીલતો છે, કઈ કઈ મેરિટ છે। ત્યારબાદ આપણો બીજો સવાલ એ રહે છે કે ગોયા આ કુરાન શરીફની આયતોની અંદરમાં પરવરદિગાર અમને શું દર્શ આપી રહ્યું છે। અને કન્ક્લુઝનની અંદરમાં આપણે બયાન કરે છે કે કઈ રીતે અમારી જિંદગીની અંદરમાં આ આયતથી દર્શ હાસિલ કરી શકીએ અને અમારી જિંદગીની અંદરમાં ફેરફાર લાવી શકીએ। અઝાદારો ગયા અઠવાડિયે આપણે બયાન કર્યું કે સૂરે ઇખલાસ એ મોકા ઉપર નાઝિલ થયો છે જ્યારે લોકોએ રસૂલ ઇસ્લામથી સવાલ કર્યો। કયો સવાલ? કે અય મોહમ્મદ અરબી તું અમને તારા પરવરદિગારની એક ખાસ ઓળખાણ આપ, પહેચાન આપ। તે વખતે સૂરે ઇખલાસ નાઝિલ થયું અને પરવરદિગારની ઓળખાણ લોકોની સમક્ષ કરી આપી। ત્યારબાદ આપણે ચર્ચા એ કરેલી હતી કે આ સૂરાની ફઝીલત કઈ કઈ છે। આના બારામાં હું વધુ નહીં લંબાવું કારણ કે અમુક દિવસો પહેલા જ્યારે નમાઝે જમાતની ચર્ચા થયેલી હતી ત્યારે શેખ મોઈઝે તમારી સમક્ષ સૂરે ઇખલાસની અમુક ફઝીલતો પેશ કરી હતી। પરંતુ આજે સંજોગના મુતાબિક હું તમને બે વધારાના શું કહે તેમના મેરિટ તમને ફઝીલતો પેશ કરું છું અને ઇન્શાઅલ્લાહ આપણા બીજા સવાલ તરફ આપણે રજૂ થઈ જશું। તારીખની અંદરમાં રસૂલ ઇસ્લામના એક અસહાબ જેનું નામ છે સાદ ઇબ્ન માઝ। ઘણા મોકા ઉપર સાદ ઇબ્ન માઝનો જિકર કરવામાં આવ્યું છે અને જરૂર તમે તેમની જિંદગીના વાક્યાઓ સાંભળ્યા હશો, પરંતુ જે વાક્યાઓ પેશ કરવામાં આવે છે તે નામ વગર પેશ કરવામાં આવે છે। આ એવો અસહાબ છે જેની જિંદગી બારામાં અગર આપણે ગૌર અને ફિક્ર કરીએ તો જરૂર આપણી પોતાની જિંદગીની અંદરમાં ઘણો ફેરફાર આવી શકે છે। साद इब्न बाज़ની જિંદગી બારામાં અગર તમને ઓર વિગત ખપે તો તમે અલ ઇસ્લામ પર ઓર દુમાં જજો, ત્યાં તમને એક ખાસ બાયોગ્રાફી આ રસૂલના અસહાબ બારામાં મળી જશે। જ્યારે આ રસૂલના અસહાબ સાદ ઇબ્ન માઝ શહાદત પામે છે તો રસૂલ ઇસ્લામ ફરમાવે છે કે એમની દફન ક્રિયામાં હજારો મલાઈકા મોજૂદ થઈ ગયા છે અને જ્યારે નમાઝે જનાઝા પઢવાનો મોકો આવ્યો તો રસૂલ ઇસ્લામ લોકોને ફરમાવે છે કે યાદ રાખજો આપની સાથે જિબ્રાઈલ મોજૂદ છે। રસૂલ ઇસ્લામ જિબ્રાઈલને સવાલ કરે છે કે એ સરદારે મલાઈકા અગર તમે આજે દુનિયામાં આવ્યા છો અને આ શખ્સની નમાઝે જનાઝામાં શિરકત કર્યો છો તો તેની અંદરમાં કોઈ કિસ્મનો કારણ હશે। તો જિબ્રાઈલ જવાબ આપે છે અને આપણા માટે એ જવાબ દર્શ બની જાય છે। જિબ્રાઈલ ઇરશાદ ફરમાવીને કહે છે કે આય ખુદાના રસૂલ આ તમારો જે અસહાબ છે એમની મોતના જરીએ અરશે ઇલાહી ગુજરી ગઈ છે। એટલું જ નહીં, બાદમાં પોતે કહે છે કે આ તમારા એવા અસહાબ છે
જેના માટે આજે હું અહીં દુનિયામાં આવ્યો છું ગવાહી દેવા કે આ ખુદાના બંદાઓમાંથી એક ખાસ બંદો છે. બાદમાં કહે છે જાણો છો શા માટે એમની એટલી ઇમ્પોર્ટન્સ વધી ગઈ ખુદાની નજરમાં? તો જિબ્રાઈલ ફરમાવે છે કે આ સાદ ઇબ્ન માઝની એક સારી આદત હતી. કઈ આદત હતી? પોતે હંમેશા સૂરે ઇખલાસની તિલાવત કરતો. અઝીઝાને મુહતરમ, અહીં એક દર્સ આપણને મળી જાય છે કે અગર છે આપણી મોત અકલી અહમ તરીન બની જાય છે, અગર અમારી આદત સૂરે ઇખલાસ પડવાની છે, તો સુતાઓ નથી ધારતા કે અમારી જિંદગીની અંદરમાં કરિશ્માઓ પેદા થઈ શકે છે અગર અમો સૂરે ઇખલાસના આદિ બની જાય. એ જ મજમુલ બયાન આપણી કિતાબ છે તેની અંદરમાં છતાં ઇમામ એક હદીસ નકલ કરવામાં આવેલી છે. છતાં ઇમામ કહે છે કે એ આદમની ઔલાદ, અગર તું ચાહતો હોય કે તારા ઘરની અંદરમાં પરવરદિગારની કરામત નાઝિલ થાય, અગર તું ચાહે છે કે તારા ઘરમાંથી ગરીબી દૂર થાય, રિસ્કનો વધારો થાય, તો જાણી લેજે કે જ્યારે પણ તું તારા ઘરની અંદરમાં દાખલ થા તો સૂરે ઇખલાસ પડજે. જ્યારે પણ ઘરમાંથી બહાર નીકળો તો સૂરે ઇખલાસ પડતો જશે. અઝીઝો, આ ફઝીલતો બયાન કરવાનો મકસદ એ જ હતો કે આપ સર્વે એ વસ્તુને સમજી જાય કે સૂરે ઇખલાસ મામૂલી સૂરો નથી. એક એવો સૂરો છે જે પરવરદિગારની રહેમતના ખજાનાની ચાવી છે અને એ ચાવીને પરવરદિગાર આપણા હાથમાં સોંપે છે. અઝીઝાને મુહતરમ, આપણો બીજો સવાલ તરફ આપણે રજૂ થાય. ટાઈમના મુતાબિક સિર્ફ એક આયતની આજે આપણે ચર્ચા કરશું અને બીજી 3 આયત જે બાકી રહી જશે ઇન્શાઅલ્લાહ આવતા અઠવાડિયે આ જ મોકા ઉપર ઇન્શાઅલ્લાહ તમને પેશ કરીશ. એક સલાવત પર મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અઝીઝાને મુહતરમ, આ આયત જે છે, આ સૂરો જે છે 112 સૂરો છે, 112. એની અંદરમાં 4 આયત છે. પહેલી આયત છે કુલ વલ્લાહુ અહદ. સૌથી પહેલું તો જ્યારે આપણે આની એનાલિસિસ કરવાની આવીએ, આના ઉપર ગૌર અને ફિકર કરીએ તો એ જાણવાનું મળશે કે સૂરો કુલથી શરૂ થાય છે. અને આના બારામાં આપણે વધુ વિગત આપણી ગઈ મજલિસોની દરમિયાન પેશ કરી ચૂક્યા છે. ઇશારો કરું છું આજે કે કુલનો મતલબ થાય છે કહો. અને એક વસ્તુ જ્યારે રસૂલ ઇસ્લામને લાગુ પડે છે, કારણ કે રસૂલ ઇસ્લામ અમારા લીડર છે, તો એ વસ્તુ અમારા ઉપર બી લાગુ પડે છે. એટલું જ નહીં, જ્યારે ખુદા કહે છે કે કહો, મતલબ નથી કે સિર્ફ ઝબાની તौर પર અમે કહીએ, પરંતુ અમારા દિલની અંદરમાં એ પ્રશ્નને ઉતારીએ, અમારા દિલની અંદરમાં એ અહેસાસને પેદા કરીએ કે પરવરદિગાર અમને કંઈક કહી રહ્યું છે અને હુકમે પરવરદિગાર છે. અઝીઝો, જ્યારે આ આયત તરફ આપણે રૂજુ થાય તો આપણને મળશે કે પહેલો અલ્ફાઝ એ આયતની અંદરમાં કયો છે? હુવા. કુલ વલ્લાહુ અહદ. હુવા અલ્ફાઝમાં વાપરવામાં આવ્યો છે. ટૂંક સમય આપણે લઈએ અને આ શબ્દ બારામાં આપણે ચર્ચા કરીએ. તમે જોજો કે એની અંદરમાં એક સુંદર રાજ મોજૂદ છે. અઝીઝો, અરબી ઝબાનની અંદરમાં હુવા જે છે ને એના માટે વાપરવામાં આવે છે જે વસ્તુ, ફ્રેન્ચીમાં કહું છું કોની de tous, પરંતુ જેની ફોર્મ જે છે, જેમનો રૂપ જે છે તે એમ્બિગ્યુ હોય, જેની સુધી અમારી સોચ નથી પહોંચી શકતી. એક એવી વસ્તુ જેના બારામાં અમો જાણકારી રાખે છે, અમોને ખબર છે કે છે, પરંતુ જેને અમારી અકલ જેના સુધી પહોંચી નથી શકતી. અઝીઝાને મુહતરમ, સૂરે ઇખલાસ જે છે એ વખતે નાઝિલ થયો છે જે વખતે લોકોએ સવાલ કર્યો કે અય મોહમ્મદ, અમને તારા પરવરદિગારની ઓળખાણ આપ. જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તેમની ઓળખાણ આપે છે તો આ પ્રોનોની સાથે આપે છે. અને જાણો છો તમે અરબી ઝબાનમાં આ પ્રોનોને શું કહે છે? આ પ્રોનોનું નામ છે અલ-ગાયબ, કશીફ. આને સમજવા માટે આપણે નહજુલ બલાગા તરફ રજૂ થઈ અને મૌલા અલી અલૈહિસ્સલામ આની સુંદર તફસીર તેમના ખુતબાની અંદરમાં પેશ કરે છે.
मौला अली सलाम કહે છે કે એ પરવરદિગાર તું એ જાતનું નામ છે જેને ન કોઈ પડદા છુપાવી શકે છે ન કોઈ આંખ દેખી શકે છે જ્યારે અમો આ નાજુક બલાગાની લાઈનને વાંચે છે તો મગજની અંદરમાં કોઈ કિસ્સાનો પેરાડોક્સ પેદા થઈ શકે છે કારણ કે એક એવી વસ્તુ કે જેને કોઈ પડદા ન છુપાવી શકે બેશક એની તો દેખી શકે अज़ीज़ान मोहतरम आने समझवा माटे આપણે ફ્રેન્ચી જબાન તરફ રજૂ થઈ ફ્રેન્ચી જબાનની અંદરમાં તમને મળશે આશમ્યુએ તમે દાખલા તરીકે હોસ્પિટલ અલ્ફાઝ વાપરો તો તમને શરૂઆતમાં શું મળશે આશ જ્યારે લખો ત્યારે તમે આશ વાપરો જ્યારે બોલો ત્યારે આશ ન વાપરો यानी કે એક એવો અલ્ફા એક એવો ઉરૂફ એક એવો લેત્ર કે જે આપસો लिखाई છે પરંતુ તે હાજર છે અઝીઝાન મોહતરમ પરવરદિગાર એ જ જાતનું નામ છે દરઅસલ આપણી આંખ આપણી સોચ તેની સુધી પહોંચી નથી શકતી પરંતુ તે હંમેશા હાજર છે અને જ્યારે પણ અમે દુઆએ અરાફાત તરફ રજૂ થઈ છે દુઆએ અરાફાતની અંદરમાં આપણા ત્રીજા ઇમામ ઇરશાદ ફરમાવે છે કે આય ખુદા તું ક્યારે ગેરહાજર થયો છે કે અમોને તારી સુધી પહોંચવા વાસ્તે સીનેની જરૂરત પડે યાની કે મુસલમાન પરવરદિગાર આપણને અહીં ઇશારો કરી રહ્યો છે કે દુનિયાની જે પણ જગ્યા પર તું પહોંચ યાદ રાખીને જે કોઈ એવી જગ્યા નથી જ્યાં તું મને કેદ કરી શકે એ છતાં અહીંયા સુધી મોલા અહીંયા સુધી પરવરદિગાર ઇશારો કરે છે કે જે તારી સોચ છે આપણે કહે છે કે ઇમેજિનેશન n'a de limite આપણી ઇમેજિનેશન છે તે à foison આપણે ઇમેજિને કરી શકીએ છીએ એનો કોઈ કિસ્સાનો લિમિટ નથી આ લિમિટ હોઈ શકે છે પણ તે બી ફિલોસોફી મામલો છે અને એના બારામાં આજે ચર્ચા નથી કરવી પરંતુ એમ સમજો કે આપણે આપણી આ કોન્શિયસ આપણી જે pensée ઇમેજિનેશન છે તેની અંદરમાં કોઈ લિમિટ નથી ખુદા કહે છે કે એ વસ્તુ જેને તું કહે છે ઇલિમિટ છે એની અંદરમાં બી તું મને શામિલ નહીં કરી શકે આની અંદરમાં બહુ સારો એક રાજ મોજૂદ છે ઇન્શાઅલ્લાહ આપણે અંતમાં જોશું કે કઈ રીતે આના બારામાં અમારી જિંદગીની અંદરમાં અમુક ફેરફાર આવી છે ત્યારબાદ એ જ આયતની અંદરમાં આપણને કયો શબ્દ મળે છે અલ્લાહનો શબ્દ મળે છે અલ્લાહ જે છે પરવરદિગારનું એક ખાસ નામ છે આપ સર્વે જાણો છો કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના ઘણા કિસ્સાના નામો છે દાખલા તરીકે જોશને કબીરની અંદરમાં આવો જ્યારે બરે છે રમઝાનની રાત્રિઓ દરમિયાન ત્યારે હજારો નામ ખુદા નામો લેતા આવીએ છે એ નામ જે છે પરવરદિગારના એ પરવરદિગારની સિફત છે ce sont les attributs d'Allah subhanahu wa ta'ala હર નામ 50 એક કિસ્મનો કેરેક્ટર મોજૂદ છે એક કિસ્મની તાકાત મોજૂદ છે એક કિસ્મની કુવત મોજૂદ છે અઝીઝો જ્યારે પણ આપણે ખુદાના નામો જ્યારે આપણે લઈએ છીએ તો એવા નામો છે જે જવશને કબીરમાં નામો છે જે બીજા વાસ્તે આપણે યુટિલાઇઝ કરી શકીએ છીએ દાખલા તરીકે અમારામાં અગર કરામતની સિફત આવી ગઈ તો અમો કરીમ બની જશે અગર એક માણસની અંદરમાં ઇલમ આવી ગયો તો એમને ઇલમની સિફત મળી જશે આલિમની સિફત આલિમનું નામ લકબ મળી જશે પરંતુ અલ્લાહ જે અલ્ફાઝ છે જે અલ્લાહનો બોલ છે તે કોઈ માટે આપણે વાપરી નથી શકતા સિવાય પરવરદિગાર વાસ્તે જ્યારે મૌલા અલી અલૈહિ સલામને સવાલ કરવામાં આવ્યું કે એ અલી તમે બતાવો તો કરી કે અલ્લાહ જે છે એટલે શું તો મૌલા અલી ફરમાવે છે ફ્રેન્ચી જબાનમાં તમને કહું છું une existence sans faille ni défaut une existence dans laquelle toute création est contenue azizan et muhtaram जंग बद्रनी पहली रात पहला इमाम अली अलैहि सलाम ने सल्लल्लाहु अलैहि वसल्लम जनाब खिज़र देखाય છે जनाब खिज़र ખુદાના એ નબી છે જેને રિવાયતો પ્રમાણે આબે હયાત મળ્યું છે અને જે આજ સુધી જિંદા છે અને રિવાયતોમાં અગર તમે તપાસ કરવા જાઓ એ બી તમને એ ઇસ્લામ પાવરમાં તેની વિગતવાર શુદ્ધતા મળશે હિસ્ટોર મળશે કસસુલ અંબિયામાં બી તમને મળી જશે આ એક ખુદાના એ નબી છે જે જ્યારે પણ મૌલા અલી અલૈહિ સલામ શહાદત પામ્યા તો ઇમામ હુસૈન અને ઇમામ હસન અલૈહિ સલામને પોતે દિલસોજી પેશ કરવા આવ્યા હતા કોન્ડોલેન્સ ouvertement પોતાને પેશ કરી અને એટલું જ નહીં પરંતુ આ ખુદાના એ નબી છે જેને ઇમામ હસન અને ઇમામ હુસૈન અલૈહિ સલામને એ જગ્યા બતાવી જે જગ્યામાં આજે મૌલા અલી અલૈહિ સલામની કબર છે
એટલું જ નહીં, પરંતુ રિવાયતોમાં મળે છે, ઇબ્ન તાઉસ રિવાયત નકલ કરે છે અને કહે છે કે આ જનાબે ખિઝર જે છે ખુદાના એ નબી છે કે જે હર વર્ષે હજ કરે છે અને નબી ઇલિયાસની સાથે બંને લોકો સાથમાં હાજીઓના કાફલાની સાથે હજ નો અહેકામને બજાવી રાખે છે. ખૈર, જનાબે ખિઝર જ્યારે ઇમામ અલી અલૈહિ સલામને નિંદરના આલમમાં ભેરા થાય છે તો મૌલા અલી અલૈહિ સલામ તેને સવાલ પૂછે છે કે અહીં જનાબે ખિઝર, કારણ કે જનાબે ખિઝરની સિફતોમાંથી એક સિફત છે કે પોતે આપણે જે કહે છે ફ્રેન્ચ જબાન મિસ્ટિસિઝમ જે હોય છે ને તેના બારામાં એનો દરજ્જો બહુ જ ઊંચો છે. તો મૌલા અલી અલૈહિ સલામ તેને સવાલ કરે છે કે આ ખિઝર મને કોઈ કિસ્મનો zikr બતાવો જેના ઝરીએ હું કાલે બદરની જંગની અંદરમાં કામયાબી હાસિલ કરી શકું. જનાબે ખિઝર ઇમામ અલી અલૈહિ સલામને એક કિસ્સાનો zikr પેશ કર્યો. બીજા દિવસે ઇમામ અલી અલૈહિ સલામ રસૂલ ઇસ્લામ તરફ રજૂ થાય છે અને કહે છે કે મને નીંદના આલમની અંદરમાં આ ઇસરા પ્રશ્ન મને નીંદરની આલમમાં જનાબે ખિઝરે આ zikr શીખવાડ્યું છે. તો રસૂલ ઇસ્લામ તેમને કહે છે કે અલી અલૈહિ સલામ તમને એક ઇસ્મે આઝમ શીખવાડવામાં આવ્યું છે, ખુદાનો એક ખાસ નામ બતાવવામાં આવ્યું છે. જંગે બદ્ર શરૂ થઈ છે, મૌલા અલી અલૈહિ સલામ એ zikr કરતા જાય છે અને કામયાબી હાસિલ કરતા જાય છે. બાદમાં જંગે સિફીન જ્યારે આવે છે તો મૌલા અલી અલૈહિ સલામ એ જ zikrનો વપરાશ કરે છે. એ જ zikrનો વપરાશ કરે છે જ્યારે અમારે યાસીર મોજૂદ છે. અમારે યાસીર સવાલ કરે છે કે અલી આ તમે કઈ કિસ્મનો zikr કરો છો? તો ઇમામ અલી કહે છે કે આ ખુદાનો એ નામ છે જેના ઝરીએ મને તાકાત મળે છે. કયો ખુદાનું નામ છે? અલ્લાહ. અજીઝો, આપણે જાણી ગયા કે અલ્લાહની અંદરમાં ઘણા કિસ્મના રાઝ મોજૂદ છે. અગર આપણા ઇમામ એ મર્તબા એ બલંદી સુધી પહોંચી શકે છે આ નામના ઝરીએ, તો શું અમો તેમના માનનાર એ બલંદીને જોઈ શકે છે અને એકલી બલંદી તરફ રુજુ નથી થઈ શકતા જે બલંદી તરફ ઇમામ અલી રુજુ થયા હતા? એના ઝરીએ, આ નામના ઝરીએ અલ્લાહ જો નામ છે. છેલ્લો જુમલો એને ઇન્શાઅલ્લાહ આપણે મસાઇલ તરફ રુજુ થઈ જશું. કયો બોલ આવે છે આ આયતની અંદર? કુલ હુવલ્લાહુ અહદ. અહદ બોલ. અહદ જે છે નો મતલબ ટ્રાન્ઝેક્શનની અંદરમાં તમે વાંચવા જાઓ તો તમને મળશે યુનિક, પરંતુ એના ઉપર ગૌર અને ફિક્ર કરીએ તો એ જ મૌલા અલીના બારામાં ચર્ચા પેશ કરે છે. પરંતુ અહદ જે છે ને c'est insuffisant, après une crise, c'est insuffisant de dire que Ahad est unique. દાખલો તમને પેશ કરું છું, જલ્દીથી આપણે પસાર થઈ જાય. જંગે જમલમાં જંગનો આ મેદાન છે. એક નુમાત ઊભો થઈ છે અને મૌલા અલી ઇસ્લામને સવાલ કરે છે કે અલી અલૈહિ સલામ તમે બતાવો, તમે કહો છો કે ખુદા આહદ છે, એટલે શું? સહાબી જેટલા હતા, ઇમામના જેટલા સિપે સાલાર હતા, બધાએ ગુસ્સે થઈ જાય છે, ભાઈ આપણે જંગના આલમમાં છે અને તું આવો સવાલ અહીં પૂછે છે. તો મૌલા કહે છે આપણે અગર જંગ લડી રહ્યા છે તો આને બચાવવા વાસ્તે, આહદને બચાવવા વાસ્તે આપણે જંગ લડી રહ્યા છે. ત્યારબાદ મૌલા અલી સલામ ફરમાવે છે કે બેશક આહદનો મતલબ થાય છે યુનિક, પરંતુ ધ્યાન રાખજો અગર તમે સહી માર્ગ ઉપર તેના ઉપર વિચાર ન કર્યા તો આપણે આહદનો સહી માયનાથી દૂર ચાલ્યા જઈશું. કહે છે મૌલા અલી સલામ કે અગર એમ સોચ્યા આપણે કે ખુદા એક છે, યાદ રાખજો એવો એક છે જેમાં ન કોઈ કિસ્મનો ઉમેર થઈ શકે છે ન કોઈ કિસ્મનો ઘટાડો. On ne peut y rajouter ni y retrancher ni soustraire. એનો આહદનો définition. બીજો définition આહદનો એ છે કે અગર તમે કહો છો કે ખુદા એક છે તો યાદ રાખજો કોઈ કિસ્મનો ઓર્ડર નથી એના મામલામાં. Il n'y a ni un premier ni un deuxième. એની પહેલા કોઈ ન હતું, એની પછી કોઈ નહીં હોય. એટલા માટે જ્યારે ચર્ચા કરવામાં આવે છે તો લોકો કહે છે કે આહદનો મતલબ થાય છે l'unique et l'incomparable. એક એવા પરવરદિગાર જેની બરાબરી નથી થઈ શકતી.
અઝીઝાની મોહતરમ ટૂંક નિચોડ આપણે પેશ કરીએ અને મસાઇલ તરફ રજૂ થઈએ. આ આયતની અંદરમાં પહેલું તો આપણને જાણવાનું મળ્યું હુઆ કે પરવરદિગાર એવા અલ્ફાઝનો વપરાશ કરે છે જેના ઝરીએ પોતે આપણને યાદી અપાવે છે કે આદમની ઔલાદ યાદ રાખજે, ચાહે તું મને દેખતો ભી ન હોય હું તારી સાથે જ છું. એટલા માટે સવાલ એ ઉત્પન્ન થઈ શકે છે કે અમારો રિશ્તો પરવરદિગારનો ની સાથે કેટલો રિશ્તો છે. કાલ સવારે અગર મને કોઈ સવાલ કરે કે મને કોમેલ બારામાં કઈ વસ્તુ બયાન કર, કારણ કે કોમેલ મારો દોસ્ત છે એટલા માટે હું એના બારામાં ઘણી વસ્તુ બયાન કરી શકીશ. શું એ જ વસ્તુ હું મારા પરવરદિગારની સાથે કરી શકું છું યા નહીં, એ પહેલો સવાલ આ છે. બીજો સવાલ જ્યારે આપણે કહીએ છીએ અલ્લાહનો અલ્ફાઝ બારામાં આપણે ચર્ચા કરી તો આપણે જાણવાનું મળે છે કે આપણી આમ જિંદગીની અંદરમાં કયા મોકા ઉપર આપણે અલ્લાહને આપણા કામોની અંદરમાં શામિલ કર્યો છે, કેટલી પ્લાસ આપણે પરવરદિગારને આપણી જિંદગીની અંદરમાં આપીએ છીએ. ત્યારબાદ ahadનો મતલબ થાય છે યુનિક et l'incomparable. આપણે એવા પરવરદિગારને માની રહ્યા છીએ જે એક છે, જે અનોખો પરવરદિગાર છે. તો શું વ્યાજબી નથી કે એમને માનનાર એવા બંદાઓ બને જે હજારોમાંથી એક હોય? બેશક આ આયતોની અંદરમાંથી આપણને દર્શ મળી શકે છે. અઝીઝાને મોહતરમ, આજ આયતો આજ કુરાન શરીફને બચાવવા વાસ્તે કરબલાના મેદાનમાં મારા અને તમારા મૌલાએ કુરબાની પેશ કરી છે. અઝીઝાને મોહતરમ, આપણે મસાઇબ તરફ રજૂ થાય તે પહેલા આપ સર્વેની પાસે દિલથી આપણે સાથે આજે જુમેરાતની રાત છે, સાથમાં આપણે બે નારે સલવાત પઢીએ. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલિહી તરફ રજૂ થઈ રહ્યા છે. અઝીઝો, મારા મૌલા કુરબાની પેશ કરવા વાસ્તે તૈયાર થઈ ગયા. અઝીઝો, મૌલા ગણેશ બહાદુરીની સાથે જંગ લડી રહ્યા છે. બસ એ વખતે ગૈબી સદા બલંદ થાય છે. યા અય્યતુહાન નફ્સુલ મુતમઈન ارجعي إلى ربك راضية مرضية Ouvre à ma baiser, retourne vers ton Seigneur satisfait et agréé. Bas azizum mara maula talwar nahi aur mara ke che logo imam upar hamlo kare che. मौला करबला की तड़पती जमीन पर पड़े छे. अजीजो ए मौको आवी गयो के हुसैन ने शुमरे लाई कत्ल कर्यो. अजीजो, हुसैन शहीद થઈ ગયા. ખૈમામાં આગ લગાડવામાં આવી. અઝીઝો, આલે રસૂલને કેદ કરવામાં આવ્યા. અઝીઝો, જાણો છો એ આલે રસૂલની અંદરમાં નાના નાના બચ્ચાઓ હતા. એમાંથી એક બચ્ચી હુસૈનની પ્યારી સકીના હતી. અને એવી બચ્ચી જેના ઉપર જ્યારે પણ મારા મૌલા નજર કરતા તો તેમને મા ફાતિમા ઝહરાની યાદ આવતી. અઝીઝો, આ બચ્ચીને કેદ કરવામાં આવ્યો અને શામના બિયાબાનમાં તેમને રાખવામાં આવી. અઝીઝો, એક વેરાબારી સકીના શામની કેદની જારીઓમાંથી દૂર દૂર નજર કરી રહી છે. બસ એક વેરા તેમની નજર એક પરિંદાના કાફલા ઉપર પડે છે. અઝીઝો, બારી સકીના શિકાયત કરે છે અને બયાન કરે છે, આય કાશ હું ભી પરિંદા હોતી, શાયદ મને ભી એ મોકો મળતે કે હું મારા વતને પાછી જાઉં. અઝીઝો, બારી સકીના દૂર દૂર નજર કરે છે, એમના બાબાને ઢૂંઢી રહી છે. બસ એક વેરા શિકાયત કરે છે કે અય બાબા, જ્યારથી તમે ગયા છો લોકો અમને અજીબ નામથી પુકારે છે.
आए मारा बाबा उजाड़ती तमो गया छो लोगो एवा नाम થી અમોને પુકારે છે જે નામને મેં કદી સાંભળ્યું બી નથી અઝીઝો મુસીબતે સકીનાને સાંભળીએ ગાલી સકીના ફરમાવે છે કે આય મારા બાબા લોકો અમોને યતીમ તરીકે બોલાવે છે આય બાબા શું યતીમનો મતલબ થયો કે બચીને તમાચા મારવામાં આવે જ્યારે પણ એ બચી તેમના બાબાને યાદ કરે શું યતીમનો મતલબ થયો કે બચ્ચાઓ જેને તમાચાઓ મારવામાં આવે જ્યારે તેઓ તેઓના ભાઈને ભૂલવા લાગે વલાન અલ્લાહ ઉમ્મતન કતલતક વલાન અલ્લાહ ઉમ્મતન ઝલમતક